નહીં તમારે ખાવું? ના હું તો ખાઈએ. હા આપ બનાવે. ચમ તો ગાઈસ હાર્મોનિયમ લઈને અંકિતભાઈ બેહી ગયા હી. 6 વર્ષનો થઈ ગયો હવે. કેટલા વર્ષ? 6. 6 વર્ષ. દાળ બનાવો દાળ. ગાઈસ જીગાભાઈએ બેહી ગયા હી દળવા. દોડવા. ગાઈસ આજ તો મહેસાણાની ગલીઓમાં ફરીને ઘેર જવું પડે. પેલી સાઈડ ટ્રાફિક બહુ થઈ ગયું હો. તો ગાઈસ તો ફાઇનલી ઘેર આવી ગયા. કેટલા દાડા કે આવી ગયા. ગાડી કોણ લઈને આવ્યું? ગાઈસ મહેમાનો તો બધા બેઠા. ચલો ગાઈસ ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારો મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. નવું બાપન થઈશું. ચલો ગાઈસ નીચે જઈએ તો બધાને ગુડ મોર્નિંગ કહીએ. તો ગાઈસ મમ્મી તો વાસણ ધોઈ રહી છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગાઈસ ગ્રાઉન્ડ બાઉન્ડ સાફ થઈ રહ્યું છે. નવરાત્રી થશે એટલે ચલો દિયાબત્તી કરીને ચા પી લઈએ. મમ્મી તો બધું સાફ સફાઈ કરી દઈએ. હવે બપોર જઈએ મારા પપ્પાને લઈને, એટલે એ કહેતા હતા દર્શન કરવા જવું, દર્શન કરવા જવું. તો કઈ હું તો બજારમાંથી આવી ગયો પપ્પાને લઈને. તો વાદળા મસ્ત લાગે. મીઠાઈના પેકેટમાં ડુંગળીનો પોતરો. તો કઈ બધા તો જમવા આવી ગયા. મમ્મી પપ્પા રાતે લાલ ચટણી ખાધી તા પપ્પાએ એ તો ખાધું તે બેટા? જાતે ખાધું ના હોય. ખાધું મમ્મી તમે? ખાધું તે? પપ્પાને તો ખાવાનું છે મારા ખાતા. હેડો તાર લીંબુ લાવી. લીંબુ હદ નહીં લીંબુ. 500 ગ્રામ તો રોજ પીને જ બધા પૂરો કરી નાખે નહીં અમે. ના હમણાં વચ્ચે મકાઈ બાફી નહીં માં લીંબુ પતી ગયા લાગે. ના તો આમ તો બચાવ. દાળ ઢોકળી હોય ને તામ તો જોવો જ લેબુ. પણ આજે તો ચોઈ ના મળે મમ્મી, રવિવાર મળતું છે. બેઠી હતી તો ગાઈ દાળ ઢોકળી બનાવી દીધી છે આજે તો મમ્મીએ. રવિવાર એટલે દાળ ઢોકળી અને મસ્ત કચુંબર બનાવી હોય. ડુંગળી લસણ ટોમેટો નાખો. ટોમેટા નહીં નાખ્યા. ડુંગળી મરચો ને એવું બધું બધા જમવા બેસી ગયો મમ્મી ને પપ્પાને બધો. તો ચાલો આપણે ખાઈ લઈએ દાળ ઢોકળી રોટલી. રોટલી લેવા માટે ડીશ મમ્મી મરચા બી બનાવ્યા. લે પેલી થાળી લે એટલી સારી હતી. મમ્મી ઊંઘો તાણા હોય પપ્પા. ટીવી બંધ ગઈ રવિવાર હતું તો ચલો ગઈ થોડી વાર આરામ કરીએ. હવે તો ગઈ હું તો સુઈ ગયો તો બપોરે. આરામ કરીને ઉઠાઈએ. શું કીધું? ડાયાબિટીસમાં આપે ત્યાં શું કરી? સાબા મૂકી દે. હા પપ્પા ઉઠ્યા કે નહીં? જેતલપુર જવાનું કહેતા હતા. બને જલ્દી ખેડ કે જવું હોય તો નીકળી ઉઠ્યા. હોમવર્ક કરી દે ભાઈ, લેસન કરી દે. હેડો ભાઈ જેતલપુર જવાનું કહેતા હતા. હા 5 વાગે હું ફોન બંધ તો ના કરે ઉઠાડે નો મંદિર. ચા મૂકવામાં મમ્મી. તો ચલો ભાઈ સાવા પી લઈએ. હવે ટાઈમ એમ કાઢજે. હવે ઓટો મારતા કે હમણાં જ્યાં નહીં તે ઘરની હાથ લેતા ને લઈને જા મારાથી. તો કઈ ચા પાણી કરીને તો હું તો નીકળ્યો છું પાલોદર જવા માટે. તો ચલો પાલોદર જઈને મળીએ આગળ જઈને. મંદિરમાં દર્શન તો કરી દીધા. નીકળીએ છીએ ઘરે જવા.
પાલોદર દર્શન કરવા આવ્યા હતા ને અમારા ભાઈને મળી ગયા. હેડીને આવ્યો ક્યાંથી? સરસ જબરું હેડીને આવ્યા. 5 કિલોમીટર જેવું થતું છે નહીં? આ બધું અંકાત આવ્યો? બસ તે હેડ ઘેર આવું નહીં? હે મૈદા જોડે મૂકી જાય મોડા. હે હેડ આવો એક દાડો બસ. તો ચલો ગાઈસ હવે નીકળીએ પાલોદર થી. દર્શન બર્શન તો થઈ ગયા. તો ગાઈસ હું તો મંદિરે જઈ ઘરે આવ્યો પાછો. મેની તો રાધન કરી દે બનાવી મને ખાવા. રોટલી ખીચડી મફળી શેકી હું શેકી નહીં પડાવ લીલી હે મમ્મી આ બારી બંધ કર જીવડું આવો તે હાલ જાય બારી બંધ કર જીવડું આવો શું કરતા મેં દાઢી કહીને પાછા આવતા રહેતા. દાદી તો વસાકા ફોન આવ્યો તો આવ્યો તમારે? દાદી તો કઈ વહેલા નીકળી ગયા હતા કે 4 વાગે. 4 વાગે નીકળ્યા દાદી? ત્યાં મેં મારા પપ્પાને 2 જણા ત્યાં આવતા હતા. મારા પપ્પાને 2 જણા ત્યાં આવતા હતા જેતલપુર દર્શન કરવા. પણ મૂકું દાદી પાછા આવ્યા છે અને આપણે જઈશું તો શું કરીશું? ના આવ્યા મૂકો રહ્યા હોય અત્યારે બધા ઘરની ચાવી પણ જોડે પાછળ જઈને એવું કરશું. તો કઈ મમ્મીને તો ખાવા બે ગયા પપ્પાને બધો બનાવી ટોકડી જ બનાવી બપોરની દાદી ખાવી આવ્યો શિવ આવ્યો કે તો આવો નીકળ્યા. કોણ કોણ આવો તો કઈ જો તો બધું ઠેકાણું પડી દેશે. દાદીનો ઊંઘવું હતો થાક લાગ્યો. તો કઈ મમ્મી તો વાસણ ધોવાઈ આ તો એકલી ધોઈ રહી. જાગું તો જઈ હવે એની બર્થડે હતી બહાર જ ચલો કઈ કૂતરો વાળ જોઈ રહ્યો હા મમ્મી હજી. તો રોટલી નાખી દે કૂતરો વાળ જોઈ રહ્યો હતી. બહાર આવીને વાળ જોઈ રહ્યા બધું. તો કાબરીને પેલી બાદ નાખ્યું કે હાથમાં લવાનું પછી દેખાય આ નાખ્યું ને ખાતી નહીં શું કરું? હાથમાં હાલવાનું તાર મોઢામાં હાલવાનું તને ખાઈ એમ ના ખાય. પટી ગયો ગેજો જમવા બેસી ગયું. કોબીનું શાકને રોટલી બનાવી. દાદી સવારની તૈયારી કરી રહ્યા. શાકભાજી કાપી રહ્યા. તો ચલો ગાઈઝ આપણે વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ. તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. બસ નહીં તો તૈયાર થઈ ગયા. ચાલો બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. રાંધવાનું ચાલુ કરી રોટલી વધારી છે મસ્ત. અને હું ચાલો તારે ચા બનાવો મમ્મી. ચા બા પી દઈએ નોકરી. તો ભાઈ મેં તો ચા નાસ્તો કરી લીધો. વધારેલી રોટલી ચા ખાધી ને મીઠુભાઈ બી આજે ઘરે છે. હા બતાવો. આઈ આવડી કેવું ખીસું છે તારું? આ તો મિત્રોને બી રજા છે, છુટ્ટી છે. પેરેન્ટ્સ મીટિંગ હતી. ઓકે. તો કઈ હું તો બસો તૈયાર થઈ ગયો નોકરી જવા માટે. તો 10નો સિક્કો લઈને ફરી રહ્યો. વાપરવાનો છે મમ્મી તો ડુંગળી ટોમેટા લઈને બેઠી. તુવેરનું શાક બનાવવાનું મમ્મી કેવું છે? 12 યરનો છે. એ યરમાં બનેલું છે એમ. હા તને ખબર પડવા માંડી એમ ને. ડેમો આવ્યો. ડેમો ઇંગ્લિશમાં ખબર પડે છે. ઇંગ્લિશમાં પણ ઇંગ્લિશમાં કઈ લખેલું હોય તો ખબર નહીં પડતી. ઇંગ્લિશમાં કોઈ નંબર લખેલો હોય તો ખબર પડશે. ખબર પડે છે. તો ચલો કઈ નીકળી જવા નોકરી જવા માટે.
તડકો બરોબરનો તડકો પડી જશે આવો. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો. મમ્મી હજી ચણા તમારે સુકોણા નહીં રે? ચણા હજી સુકોણા નહીં? मित्रू क्या कर रही है तू? अरे ये તું કેચી લઈને કેમ ભર ઓગળી કાપી નાખે? કાતર શું કરવા લી? હું વાગશે તો એને સુનતા નહીં હે. ઉભો રહે તાર ઉભો રહે હો. માથામાં જે મોટી છે પ્રસાદ આવો. તો ચાલો ગાઈસ તુવેરનું શાક છે ને રોટલી છે ને મિત્રું છે. હા તમે ખાધું? મારા મમ્મીએ ખાધું? બધો ખાઈ ગયો? તે બી ખાધું ભાઈ? ઠંડી વાય જો ઉઠીને બેઠો. તો ગાઈસ હું તો જમી ગયો અને મિત્રો રમી ગયો છે. બનાવ બનાવ બનાવ. મમ્મી તો અહીંયા ટિફિન ભરી રહી. તો ચલો ગાઈસ નીકળીએ હવે ટિફિન લઈને પપ્પાનું. સીધા જઈને બજારમાં. બોલો બોલો બોલો. શું જોવા આવ્યો તો તું? શું જોવા આવ્યો તો? તો ગાઈસ જીગાભાઈ આવ્યા હતા મારા ઘરે મને લેવા. આવા જઈશું ઘરે ને પછી હોજે સુધી વિડીયો બનાવીએ પછી જોઈએ ઘેર જવું. અરે છોકરો લડ્યો. ખાવું ના ભાઈ મારે નહીં ખાવું. આલુ થયું છે તારું ઘર બાકી હતી. ચોકલેટ ચોકલેટ લઈ લે. ચોકલેટ કેટલા જણા? એક બે તો હું જાગી અંકિત હા 4 5 થાય. 5 મમ્મી ખાવો 6 મમ્મીનું બન્યો. બિસ્કિટનું હું હા કેક છે બ્રેડ કેક શું હે? હા કોણ આપી દો 5. ડોગેશભાઈ બેઠા હે. ડોગેશભાઈ લચમ બીવા વાળ્યા. તારાથી દીવાય હાય એ મારાથી નહીં બીવા. સુપરમેન આવી ગયો. હેડ ઓન કરો. આ વાયકન ઉપર ચડવાનું. આ નવું લાયા. હો ચમ પેલું ચોચ્યું તૂટી ગયું. હવે શું કરવાનું? ચમ સાફ કર્યું? નવરાત્રી થશે. નવરાત્રી શું વાદળ જેવું મસ્ત લાગે ને? ચોકાણો વાદળા વાદળા ચોકાણો. આમ રૂ ના પેલા હોય ને પોટલા એવા લાગે. દાદી સીધું બેસ. સીધો બેસ. તાર ખાવું તમે મન નહીં ખાવું દાદી? નહીં તમારે ખાવું? ના હું તો ખાઈએ. એક પડ્યો મમ્મી જાગીને ઘીના લોહીના જી. એક પડે બધે. તને ખબર નહીં કે કોણ પડતી બીમાર? હા તને ખબર નહીં કોણ બીમાર પડી જાય? દાદી બીમાર હતો એ તો ખબર. ભાઈ કોઈ પડી તો ચલો ગાઈસ ક્રીમ રોલ પાર્ટી ચાલુ હતો. સૌથી પહેલા હું પડે તો દાદીને દાદી પછી ખાબી બીગો પડ્યો પછી માર ઘેર બધા પડ્યા. મીતુ નમુ મીતુ બીજું આપણે બેન એક્સચેન્જ કરવું. મીતુ હજી મોટો પડ્યો એના ભાઈ ને એમ બદલી દઈએ આપણે. તો કઈ મીતુ તો હજી ખાયા ગણપતિ નહીં. મેં ઊંઘતા થોડી વાર આરામ કર્યું. હું લે મૂક આરામ કરીએ થોડી વાર અને પાછા બીજા બાજુ જઈએ. ઓકે ઊભા થઈ ગયા હુआ. હાલા પંખો બંખો તો કરો. એસી ચાલુ. હાર્મોનિયમ ઘટાડો. હાર્મોનિયમ મામલો મેદાનની ચડાવી. તો ગાઈસ હાર્મોનિયમ લઈને અંકિતભાઈ બેસી ગયા હી. ચમ ઊભો થઈ ગયો લે. હું
તું હજી રમીકડો રમ? હવે તો મીતુ તું મોટો થઈ ગયો, હવે તાર રમીકડો ના રમાય. પણ દાદા માટે તો માણસ ને કોના માટે? મારા દાદા માટે, એટલે એ મારા રવા માટે લાયા. એવું છે? તો અમારા માટે મોટો થઈ ગયો તું? 6 વર્ષનો થઈ ગયો હવે. કેટલા વર્ષ? 6. 6 વર્ષ? હા. તો કઈ અમે તો ઉપર થોડી વાર આરામ કરી અને નીચે આવ્યા અને મમ્મી તો હવે નેચર શું કરેલી મમ્મી શું લાવ્યા ઘંટી બંટી બધું દણા દોણા દળ્યા એમ કે તો કઈ મમ્મી તો જૂની સિસ્ટમથી બધું કરી રહ્યા. તો ગાઈસ એવી સિસ્ટમ હજી કના ઘેર કોમેન્ટ કરો કાલે. મમ્મી તો જો પૈડી રહી છે દાળ. પથરા આખા પાસા થયું? આખા પાસા થયું પથરા? ને એના પથરા મોટા પથરા હોય ને તો મસ્ત થાય. મોટા પથરા નહીં, આ બધું ઓલો આ બધું થાય. બરોબર હોય ને તો આ ઓલે એ જણી હોય તો અસલ નથી વાંચી આવડી જ કંટી આવડી અને એ મસ્ત હેડો ગાડી આપણે મસ્ત થાય. તો ચલો કઈ સાબા પી લઈએ આપણે. મમ્મી તો દડી રહી હોય, દાદી તો લુકડા વાળી રહ્યો. આ તો મીતલો રમી રહ્યો ઉપર શાંતિ છે નહીં મૈત્રાવ? તમારે થોડી છે એટલે તો એ દાદી તો કપડા વાળો મારું હેરાન થઈ જાય. ઉપર મૈત્રાવ હાઈ વાંધો નહીં. આ તો બધો ઓમ બેઠો હજી. અલે એવું નહીં લે. શિવમ બધું ઓર્કેસ્ટ્રા લઈને મેં તું શું કરે લે હજી? તો બે જણા શું કરી રહ્યા લે? નવરાત્રિની તૈયારી કરો, પ્રેક્ટિસ કરો. આપણો સ્પીકર ઉતાર દે 4 ભાઈ રાતે બધું ઊંઘવાઈ નહીં દેવા. ખખડાય કરો. હજી દળી જાય. કેટલી વખત દળવાની મમ્મી? એક વખત 2 વખત? એક વખત જ દળી દીધો એટલે 2 ફાડિયા થઈ ગયા. આ ચણા હુકાતા હતા આટલા દાળથી એરિયા નહીં. ગાડી આવી, પટ્ટનવાળી ગાડી આવી, પટ્ટનવાળી. કઈ જગ્યા ભાઈ બેહી ગયા હી દોડવા. અલ્યા હું ઓવર રહી જા એને તો નહીં જડા લે આવું ચાલશે ને? હાવ હું હવતા નથી ખબર નહીં પડતી બસ ગાવો. અલે મન તો લાગે લોટ નીકળે. લોટ ના નીકળે લ્યા. આ ચણા હોય ને ચણા આખા ચણા એના કઈ નાખવાનું લાવવા 2 ફાડિયા થઈ જાય. લોટ માટે પછી ભાઈ બહુ વધારે કરવું પડે. શું કરવું ઘઉં નાખો તો થઈ જાય. શું કરવું પડે? ઘઉં નાખો ને ઘઉં હા તો દળાઈ જાય પાછું. કે નહીં? લોટ થઈ ગયો જોજી. લોટ થઈ ગયો અને ચો આલ્યું મમ્મી આલો લોટ કરી નાખશે બધું. અલ્યા દાળ બગાડી એમાં ભાઈ બગડશે તારું, તું તારી રીતે કર. હવે છેલ્લું કોણ કોઈ હાથમાં નહીં આવો. આ ચોક શાક ખાવા ચાલી જાણો. ઈ દાદી છૂટો ધોકો મારે કૂતરાનો. લોકેશ દાદી ઘરમાંથી છૂટો ધોકો મારતા બહાર આવ્યા. હોતું દાદી જોઈ દીકરો એને આટલો એવું આહી જો તો કઈ મમ્મી તો દાળ મોઈ નાખી. આ ભાઈડી એ મોઈ મમ્મી તેલ વાળી કરી નાખી. ઓ હળો ના દાળ બપોર મોઈ નાખી મમ્મી દળી ઘેર દળી. તું શું કરે લ્યા નીતુડી? શું કરે? પેન્ટિંગ કરે? શિવબા બેઠા હોય. હજી શું બનાવવાનું? બટાકા બનાવવાના?
બટાકા સમારી રહ્યા દાદી તો. તાર ખાવાના બટાકા? તાર મારે જો આવવાનું પહોંચ્યો હોય તો એવું? ગાય માતા વચ્ચો બેઠી છે. ગજાનન ગણપતિ દાદા. જો આજ તો બજારમાં બી ટ્રાફિક હતો. ગાય સંગીતભાઈ જ્યાં હોટલે અને જીગાભાઈ આવવામાં 11 મૂકવા. તો હું નહીં કહેતો યાર નીકળ્યા તારના ઘેરથી કે આજે ટ્રાફિક હશે. અન ટ્રાફિક ગાય સાત તો મહેસાણાની ગલીઓમાં ફરીને ઘેર જવું પડે. પેલી સાઈડ ટ્રાફિક બહુ થઈ ગયું હો. પેલી સાઈડ ટ્રાફિક થયો, બીજી બધી વસ્તી બી આ સાઈડ આવી હો જીગા. હા તો કઈ જમી તો બજારમાંથી પપ્પાને લઈ દુકાન બંધ કરીને ઘરે આવીએ. પ્રોપર ભેગો થઈ ગયો હોય તો પાણા ખાઈ ખા બેજાડો. હું તો ખા બેજો. તો કઈ જો તો બધું જમવાનું લઈ દીધું. મમ્મીઓ કોણ કરીએ અમે ચલો ખાવા. પાણી ભર લે હો બસ મારે દોડવું પડશે ખાવા. પપ્પા તો હાથ ધોઈ રહ્યા છે. બધા ખાવા આવશે તો કંઈક બટાકાનું શાક બનાવીએ, ખીચડી મરચું. ચાલો જમી દઈએ. તો કંઈ જમવાનું તો બધા જમી રહ્યા. પપ્પાને દાદીને બેઠા. પપ્પા બેઠા ને દાદી આવી ગઈ ફરી ગયા. બસ તો અંધારો ગુડ થઈ ગયો. અમારે વેલ આટલા ચડી હવે નહીં તમારે વેલ હેડી હો હવે આટલો દીધ આવી જઈ. તો કઈ જતો ફાઇનલી ઘેર આવી ગયા. જેટલા દાડા કે ગાડી કોણ લઈને આવ્યું? ઈવન આવડતું છે. મહેમાનો તો બધા બેઠા થઈને આવ્યા બધા. હા એ શું રહેવું નહીં? હે કાલ તો રવિવાર છે. ટ્યુશન નું રજા રાખવાની. દે તાર ટ્યુશન જવાનું? ટ્યુશન લેવા જવાનું કાલવા જવાનું? અમે તો ગાડી તૈયાર કરીને બેઠા. શું નહીં આયા? હું આવજે. આવજો ભાઈ હો. હા અંબાજીનું જોઈએ. હેડો ફોન કરીએ. અમારા મેનેજરને ફોન કરીને પૂછીએ. આવજો. હેડો મમ્મી ઊંઘવાન કરો ફટાફટ. તો કઈ ફઈને તો ગયા ઘરે. હવે અમે ઊંઘવાનું કરીએ. 11:30 વાગ્યા. 11 વાગે દાદી? 10:30 વાગ્યા. તો કઈ 10:30 વાગ્યા છે. કાટલો બાટલો આવી જાય દાદીને બધું ઊંઘવાનું કરી દે. અંકિત હવે ખાવા બેઠો 10:30 વાગે. આમ તો વહેલા ખાય ને 10:30 વાગે પછી જ ખાય ને તું? એકે વાગે તું નહીં ખાતો રાતે ઉઠીને? ના હું છો એટલું મોડા ખાઉં. 12 વાગે ખાવું ઉઠીને બેઠો. એ તો પહેલા હવે ના બેવું. હવે એ તો પહેલા ઊંઘ ના આવે એટલે ઉઠીને ખાવા બેસી જવાની. હું દેવ 3 વાગે ખાવાનું કહે તો પછી 12 વાગે 1 વાગે કોઈ ના કહેવાય. હું તો અત્યારે ફોજે ખાધું તો સવારે ચાની નાસ્તો થોડો કરવાનો. નાસ્તો કર્યા પછી બપોરે 1-2 વાગે ટિફિન આવે. દાદી જીવડા મોટા મોટા આયા ઘરમાં. મમ્મી એને પકડીને બહાર જવા દીધી. ગુડ નાઇટ દાદી. મમ્મી ગુડ નાઇટ. ચોપડી નહીં આ તો આલ્બમમાં. મૂકી. ગુડ નાઇટ. પપ્પા ગુડ નાઇટ. ઓટા મારવા લઈ ગયા તમારે? હા લઈ ગયા. અંકિત ગુડ નાઇટ. ખાઈ લે પછી ખાઈને પછી ગુડ નાઇટ તારો. ના તડકા બનાવતા મમ્મી ત્યાં.
તડકા લગાવવા આવી રહ્યો તડકા લગાવી પછી ખાવા શાકમાં તડકો લગાવ્યો. તો ચલો ગાઈઝ આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ.